નમસ્કાર, ફિકર આપની માં આપનું સ્વાગત છે. હું છું અક્ષય. બુલેટિનમાં સૌથી પહેલા વાત વરસાદની જ કરવી પડે, કારણ કે સમગ્ર ગુજરાતમાં વરસાદે એન્ટ્રી મારી દીધી છે અને તેની અસર હવે અનેક જિલ્લાઓમાં, શહેરોમાં અને ગામે ગામ દેખાઈ રહી છે. ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદે કેવો તરખાટ મચાવ્યો છે, લોકો ક્યાં ક્યાં મુસીબતમાં મુકાયા છે અને કયા લોકોને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે, એ તમામ વિગતો જોઈ. અવિરત વરસાદથી ભાલ પંથક પાણી પાણી. અનેક ગામોમાં ફરી વળ્યા વરસાદી પાણી. કાળુભા ડેમના દરવાજા ખોલાતા ભાલ પંથકમાં ઘૂસ્યા પાણી. ભાવનગરના ભાલમાં આ સ્થિતિ છે. અહીંના માઢિયા, સનેજ, સવાઈનગર, સવાઈકોટ ગામો પાણીમાં ડૂબ્યા છે. સ્વાભાવિક જ અતિ ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં જનજીવન ખોરવાયું છે. જોકે ધારાસભ્ય જીતુ વાઘાણી સહિત તંત્ર પણ ભાલ પંથકના લોકોની મદદે પહોંચ્યું હતું. અહીં લોકોને ફૂડ પેકેટ સહિતનું વિતરણ કરાયું તો ગાય સહિતના અબોલ પશુઓનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું. છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે ઉપરવટથી જે ગઢડા, બોટાદ, અમરેલી અને વલભીપુર, ઉમરાળા આ બધા તાલુકાઓમાં, સિહોર આ બધા તાલુકાઓમાં ભારે વરસાદ થવાથી 5 નદીની અંદર ઘણું વધારે પડતું પાણી ઉપરવટથી આવેલું છે, જેમાં કાળુભાર, ઘેલો, ખારી નદી આ બધા જ જે નદીના વહેણો છે એ આ બધા ગામોની અંદરથી પ્રસાર થતા હોય 4-5 ગામો દેવળિયા, પાળિયાદ, સવાઈનગર, માઢિયા, સનેસ આ બધા ગામો એના કારણે પ્રભાવિત થયેલા છે. પાણી ભરાયા છે ત્યારે અત્યારે અમે ઊભા છીએ માઢિયા ગામે. આ ગામની અંદર અત્યારે આપ જોઈ શકો છો કે સમગ્ર ગામમાં ભારે વરસાદને લઈને અને ખાસ કરીને ગઢડા અને ઉપરવાસમાં ભારે વરસાદને લઈને કાળુભાર જે ડેમ છે તે ડેમમાંથી પાણી છોડવાને લઈને આ જે ભાલ વિસ્તાર જે કહેવામાં આવે છે, આ ભાલ વિસ્તારમાં અનેક ગામોમાં આ પ્રકારે પાણી ભરાયા છે. અનેક જગ્યાએથી સામાન છે તેમાં બીજી જગ્યાએ લઈ જવો પડે, અમુક લોકોને ઘરેથી બહાર લઈ જવા પડે એવી સ્થિતિ સર્જાણી છે. જો કે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે, પરંતુ અત્યારે અમે ઊભા છીએ ભાલના માઢિયા ગામે. આ માઢિયા સિવાય જો વાત કરવામાં આવે તો સનેજ છે, એની બાજુનું જે સવાઈનગર છે, સવાઈકોટ છે, આ બધા જ ગામોમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાણી છે. અને પાળિયાદની અંદર પણ અનેક જે પશુધન છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જો કે અત્યારે ધીરે ધીરે પાણી ઓછું થતાં ગામના લોકો ધીરે ધીરે બહાર આવી ગયા છે. આ તરફ ભાવનગરના ભાલ પંથકના ખારાપાટમાં ફસાયેલા 39 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. ત્યારે વાત કરીએ અત્યારે અમે ઊભા છીએ ભાલ પંથક નારી પછીના વિસ્તારમાં કે જ્યાં ઉપરવાસમાં કાળુભાર ડેમ ને તમામ વિસ્તારમાં પાણી ભારે વરસાદ ઉપરવાસમાં થવાને લઈને આ સમગ્ર ભાલ વિસ્તારની અંદર પાણીથી ભરાઈ ગયા હતા, જેને લઈને અંદર જે મીઠાના આગળ છે તેમાં કામ કરતા 40થી વધારે લોકો ફસાયા હતા. આપ જોઈ શકો છો તેમને એકદમ સરળતાથી રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનું જાંબુ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદને કારણે જાંબુ ગામના કોઝવે પર પાણી ફરી વળ્યા હતા, જેને કારણે ગ્રામજનોને હાલાકી પડી. આ સિવાય ગામની આસપાસના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. સુરેન્દ્રનગરમાં જ ભારે વરસાદ બાદ જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા. મૂડીના ખાટડી ગામની પ્રાથમિક શાળા પાણીમાં ગરકાવ થઈ ગઈ. શાળાની આસપાસ અને વર્ગખંડોમાં પાણી ભરાયા. સ્વાભાવિક જ જળભરાવને કારણે બાળકોને રજા આપી દેવાય. ચિંતા એ વાતની રહી કે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા ભારે હાલાકી સર્જાય અને બાળકોને શાળાની બહાર કાઢીને સુરક્ષિત ઘરે પહોંચાડાયા. સાવરકુંડલામાં છેલ્લા 2 દિવસથી જળતાંડવને કારણે જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ક્યાંક સાંબેલાધાર તો ક્યાંક અનરાધાર વરસાદ પડ્યો, જેમાં પીપળી ગામ તો આખું બેટમાં તબદીલ થઈ ગયું. પીપળી ગામના 1500 વીઘા ખેતરોમાં જળબંબાકાર થતા પાકને ભારે નુકસાન થયું છે. મગફળીનો પાક પાણીમાં ધોવાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અને અત્યારે અમારે આ બધી જમીન બધું ધોવાણ થયું છે, પાળો તૂટ્યો પાણીનો. કપાસિયા સોંપ્યા હતા, પૈસા વ્યાજવા લઈને બધું કર્યું હતું કામ, તો એ છતાં બધું ધોવાઈ ગયું છે મારે. વરસાદે વિરામ લેતા ગ્રામજનો બહાર નીકળ્યા અને જોયું તો તેમનો પાક તણાઈ ગયો છે અને રસ્તા તૂટી ચૂક્યા છે. ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક પાકનો સર્વે કરીને નુકસાનની સામે સહાય આપવામાં આવે.
અને કમસે કમ 1500 વીઘા જમીનમાં બિયારણ ખેતી થઈ ગયેલી, કપાસિયા સોંપાઈ ગયા, વાવેતર થઈ ગયું અને એટલે આ વરસાદ પડ્યો બધા ખેતરોમાં આમ નેરડા કરી દીધા અને તમામના પાળા 100 વર્ષ જૂના પાળા હતા એ પણ પાળા તૂટી ગયા. બોટાદના સાગાવદર પાસે કાર તણાવવાની ઘટનામાં 7ના મૃત્યુ થયા, જેમાં ગઈકાલે 2 મૃતદેહ મળ્યા બાદ આજે વધુ 5 મૃતદેહ મળ્યા છે. કારમાં 3 પુરુષો 6 મહિલાઓ મળી કુલ 9 લોકો સવાર હતા, તેમાંથી 2 પુરુષો કારમાંથી નીકળી જતા તેમનો બચાવ થયો હતો. વાત ફરી ભાવનગરની કરીએ તો ભારે વરસાદને કારણે હોસ્પિટલ પાસે આવી સ્થિતિ સર્જાઈ હતી. હનુમંત હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સફર કરવાનો એક વિડીયો સામે આવ્યો, જેમાં દર્દીને હોસ્પિટલથી એમ્બ્યુલન્સમાં લઈ જવાતા સમયે જ આ ભારે મુશ્કેલી સર્જાઈ હતી. આમ વરસાદની શરૂઆતમાં જ હજુ આ સ્થિતિ છે, ત્યારે પૂર બહાર ચોમાસામાં લોકોની હાલત કેવી થશે તે એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, TV9.